અને એવું લાગે ખારું શું કરવું અને શું ના કરવું, રશ ટુ ધ ઇમરજન્સી. એ ઓબ્ઝર્વેશન રહ્યું છે કે જ્યારે પણ આવી કોઈ સિચ્યુએશન આવતી હોય, બરોબર, તો અડધા લોકોને તો અવેરનેસ જ નથી હોતી કે ભાઈ આ ક્રિટિકલ કેર વાળી સિચ્યુએશન છે, ઇમરજન્સી વાળી સિચ્યુએશન છે, એ હાડકું તૂટી ગયું છે તો ઓર્થોપેડિક જોડે જવાનું છે, સમજ્યા? તો આ અનક્લેરિટી વાળો તમને કોઈ અનુભવ થયેલો છે? 99% કેસીસમાં હું જનરલી એવું કહેતો હોઉં છું, ક્યારે બી ગભરામણ થાય અને એવું લાગે ખારું શું કરવું અને શું ના કરવું, રશ ટુ ધ ઇમરજન્સી. રાહ જોવી જ ના જોઈએ. ક્યારે બી એવું થાય કે હું ક્યાં જવું, કયા ડોક્ટરને જવું, એવો પ્રશ્ન જ થયો, સીધું ઇમરજન્સીમાં જતા રહો. બીકોઝ ઇમરજન્સી એન્ડ ક્રિટિકલ કેર પર્સન આર ટ્રેન એક્રોસ ધ સ્પેશિયાલિટીઝ. કે એમને કાર્ડિયોલોજીનું એ ખબર છે, ન્યુરોનું એ ખબર છે, નેફ્રોનું એ ખબર છે, બધું જ ખબર છે. યસ, દે ટેક expert advice and expert opinion from other people, but they can handle emergency related to nephrology, cardiology, neurology. ક્યાંય બી ઇમરજન્સી, પોલીટ્રોમા, ઇવન ઓર્થોપેડિક નું કામ બી ઘણી વાર કરી નાખે. ઓકે, ભલે ઓપરેટ ના કરે પણ એમની સ્ટેબિલાઇઝેશન કરી શકે. ઓકે. સો એવો કોઈ બી મગજમાં મૂંઝવણ મારો પ્રશ્ન થાય તો સોલ્યુશન ઇઝ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ.